આજથી અંગ દજાડતી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઘટતા હવે ગરમી પડશે। ગરમીનું પ્રમાણ ગુજરાતમાં વધશે, જેમાં પોરબંદરમાં હીટ વેવનું આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ સુરેન્દ્રનગર સિઝનનું સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન ત્યાં નોંધાયું છે। રાજ્યના 11 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પર પાર પહોંચી ચૂક્યું છે, જેમાં અમદાવાદમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે એનાથી વધુ પાટનગર, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં તો 40 ડિગ્રીને પર પાર પહોંચી ગઈ છે અને 41.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું, વડોદરામાં 40.6 અને ભુજમાં 41.4 ડિગ્રી સુધી તાપમાન ગયું છે। નલિયામાં 41.4 અને કંડલામાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 40.6, જ્યારે રાજકોટમાં 42.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો કેશોદની વાત કરીએ કે જ્યાં 41.2 ડિગ્રી અને મહુવામાં 39.8 ડિગ્રી તાપમાન નોંધાયું। આજથી હીટ વેવની આગાહી કરવામાં આવી છે।